રાજ્યભરમાં ચકચાર મચાવનાર અને સૌથી ચર્ચાસ્પદ હાઈ પ્રોફાઇલ કેસ છે કેડિલાના સીએમડી રાજીવ મોદી વાળો। રાજીવ મોદી ઉપર એક બલ્ગેરિયન યુવતીએ દુષ્કર્મનો આરોપ લગાવ્યો। આ ફરિયાદ નોંધાયા બાદ બલ્ગેરિયન યુવતીને સાથે રાખી પોલીસે તપાસ કરી। ત્યારબાદ આ બલ્ગેરિયન યુવતી ક્યાં ગાયબ થઈ ગઈ તેની કોઈને ખબર નથી। થોડા દિવસ પહેલા અમદાવાદ પોલીસે ખુલાસો કર્યો કે પીડિત યુવતી પોતાના વતન ચાલી ગઈ છે। એક બાજુ પીડિત યુવતી વતન ચાલી ગઈ હતી, બીજી બાજુ તપાસ પોલીસની ટીમો હતી, જે પોલીસની વિશેષ ટીમો તે રાજીવ મોદીની તપાસ કરતી હતી। તેઓ રાજીવ મોદીને પૂછપરછ માટે બોલાવવા માંગતા હતા, તેના માટે નોટિસ ઇસ્યુ કરવામાં આવી હતી। પણ 45 દિવસથી ગેરહાજર રહેનાર રાજીવ મોદી આજે સવારે અચાનક અમદાવાદના સોલા પોલીસ સ્ટેશન પહોંચ્યા। અમદાવાદ પોલીસ સ્ટેશન પહોંચતા જ અમદાવાદ પોલીસે આ મામલે તપાસ કરનાર એસઆઈટીના અધિકારીઓને જાણ કરી। ત્યારબાદ એસઆઈટીના ઉચ્ચ અધિકારીઓ પણ સોલા પોલીસ સ્ટેશન પહોંચ્યા। લગભગ બંધ બારણે 5 કલાક રાજીવ મોદીની પૂછપરછ કરવામાં આવી, તેનું નિવેદન લેવામાં આવ્યું અને ત્યારબાદ રાજીવ મોદી તેમના વકીલ સાથે ત્યાંથી રવાના થયા। પોલીસનું કહેવું છે કે અમે 2 નોટિસ ઇસ્યુ કરી હતી, અત્યારે તેમનું નિવેદન લેવામાં આવી રહ્યું છે। તે અત્યાર સુધી ક્યાં હતા, બલ્ગેરિયન યુવતી કેવી રીતના તેના સંપર્કમાં આવી, તેઓ કેટલી વાર મળ્યા હતા અને ક્યાં મળ્યા હતા, તે બાબતનું તેમણે રાજીવ મોદીનું નિવેદન લીધું છે। આપને જણાવી દઈએ કે આ મામલે ખાસ કરીને કહી શકાય કે જે રીતના આખો મામલો છે, એટલે કે હાઈ પ્રોફાઇલ કેસ છે, તેનાથી લાગી રહ્યું છે કે તપાસ કરનાર એસઆઈટી ઉપર પણ શું રાજનૈતિક દબાણ છે। ખાસ કરીને છેલ્લા 45 દિવસથી રાજીવ મોદી બહાર હતા। પોલીસના કહેવા મુજબ માનીએ કે અને સૂત્રોની જો વિગતે વાત કરીએ તો કહેવાય છે કે રાજીવ મોદી કંપનીના કામે ભારતની બહાર હતા, એટલે કે યુરોપની ટૂર ઉપર હતા અને તેઓ 40-45 દિવસ ત્યાં હતા। આજે અમદાવાદ એરપોર્ટ ઉપરથી આવી તેઓ સીધા સોલા પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા। તો કહી શકાય કે રાજીવ મોદી કેસમાં હવે એક નવો વળાંક આવ્યો છે। હવે જોવાનું તે રહેશે કે શું પોલીસ પાસે એવા મજબૂત પુરાવા છે કે તેઓ રાજીવ મોદીની ધરપકડ કરી શકશે। અત્યારે સોલા પોલીસ સ્ટેશનમાં પીઆઈ સોલંકી આ કેસની તપાસ કરી રહ્યા છે અને સવારે 8 વાગ્યાથી રાજીવ મોદીની પૂછપરછ ચાલી રહી છે। ઇન્વેસ્ટિગેશન અત્યારે હાલ ચાલુ છે। મુખ્ય મુદ્દો એક છે કે જે ફરિયાદીએ જે પોતાની ફરિયાદમાં જણાવ્યું છે અમારી સમક્ષ, એ તમામ મુદ્દાઓને અમે આવરી લઈને અત્યારે એ મુદ્દાઓ પર અત્યારે પૂછપરછ કરી રહ્યા છીએ રાજીવ મોદીની। અમારી નોટિસના અનુસંધાને આજે સવારે 8 વાગે રાજીવ મોદી સોલા પોલીસ સ્ટેશન આવ્યા છે અને એની પૂછપરછ અમે અત્યારે કરી રહ્યા છીએ। અને તમે અગાઉ પૂછ્યું એ પ્રમાણે બલ્ગેરિયન યુવતી અમારા જાણવા મુજબ અત્યારે પોતાના વતન પરત ફરેલ છે, એવી અમારી પાસે માહિતી છે। કાયદાકીય પ્રક્રિયા વિશે હું એટલું કહીશ કે ફરિયાદીએ જે ફરિયાદમાં જે તથ્યો જણાવ્યા છે એ તથ્યોના અનુસંધાને અમે અત્યારે હાલ પૂછપરછ ચાલુ છે। પૂછપરછના અંતે આપને વધુ વિગત હશે એ હું જણાવીશ। સર, આપે પણ પ્રાથમિક પૂછપરછ કરી હતી, એનું શું જવાબ શું આવે? મેં પણ જે ફરિયાદ જે કરી છે યુવતીએ અને જે અત્યારે સોલા પોલીસ સ્ટેશનમાં રજીસ્ટર કરવામાં આવી છે એ ફરિયાદના અનુસંધાને જેટલા મુદ્દાઓ જેટલા તથ્યો યુવતીએ જે રજૂ કર્યા હતા એ મુદ્દાઓ પર અમે અત્યારે પૂછપરછ કરી રહ્યા છીએ। તપાસ અત્યારે હાલ ચાલુ છે। અત્યાર સુધી પુરાવા કઈ મળ્યા ખરા જે પ્રમાણે આક્ષેપ છે બળાત્કાર? બસ હાલ એટલું જ કહીશ કે ફરિયાદની તપાસ ચાલુ છે। થેન્ક યુ।